ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે। જે પાછલા 7 દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ જે ધબધબાટી બોલાવી હતી તે હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે। વરસાદનો બીજો રાઉન્ડ હવે આગામી 24 કલાકથી 36 કલાકની અંદર પૂર્ણ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પાછલા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 205 થી વધારે તાલુકાઓમાં ગુજરાતમાં વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। જોકે હજુ આજે અને આવતીકાલે उत्तर गुजरात और सौराष्ट्र કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે તેવી પણ આગાહી જોવા મળી રહી છે। ખાસ કરીને આપણે હવામાનની જે વેબસાઇટ છે વિન્ડી એના દ્વારા આપણે સમજાવવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો આજે ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં ભારે વરસાદ માટે આ રેડ પોઈન્ટ આપ જોઈ શકો છો। એ પ્રમાણે કચ્છ, રાપર, મોરબી અને મહેસાણા, આ થરાદ, બનાસકાંઠા આ પટ્ટામાં જે રેડ સર્કલ જોઈ રહ્યા છો ત્યાં આજે આગામી 24 કલાક હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો ખાસ કરીને અત્યારે જે આ સિસ્ટમ વરસાદની ભારે સિસ્ટમ છે એ કચ્છ અને બનાસકાંઠા પર સક્રિય થઈ છે। આપ ખાસ કરીને જોઈ શકો છો ગાંધીધામ, આજે કચ્છનો પટ્ટો છે, ખોડાસર, માળિયા, મોરબી વાળો પટ્ટો છે, જોડિયા, અમરાણ આ તમામ જગ્યાએ ભારે વરસાદ ખાબકી શકે છે। રાપર, આડેસરમાં પણ ભારે વરસાદ ખપકાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં આજે ધોધમાર વરસાદની આગાહી હવામાનની વેબસાઇટ વિન્ડી જણાવી રહી છે। આ સાથે હવામાન વિભાગ જે અમદાવાદ ગુજરાત હવામાન વિભાગ છે આઈએમડી એને પણ આગાહી કરી છે કે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપણે ગ્રાફિક્સ દ્વારા પણ બાદમાં સમજવાનો પ્રયાસ કરીશું કે ક્યાં કેટલો વરસાદ પડવાની શક્યતા છે, પરંતુ પહેલા આપણે આ સેટેલાઇટ ઇમેજ જોઈ લઈએ વિન્ડી દ્વારા જે બનાવવામાં આવી છે પ્રમાણે અત્યારે આગામી 24 કલાક જે ઉત્તર ગુજરાતના જે તાલુકાઓ છે જેમાં રાધનપુર, સમી, પાટણ, ભટાસણ, દિયોદર, આપ જોઈ શકો ચકદરા, આડેસર આ તમામ જગ્યાએ, ડીસા આ તમામ જગ્યાએ ભારે વરસાદ આગામી 24 કલાકમાં ખાબકી શકે છે। આ સાથે બીજી પણ આપણે વાતચીત કરી લઈએ ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં ક્યાં બીજી જગ્યાની વરસાદની આગાહી છે। અમદાવાદમાં પણ આજે છૂટો છવાયો અને મધ્યમ વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે આજે બ્લુ કલરનો પટ્ટો છે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વિરંગામ આ તમામ જગ્યાએ બ્લુ કલરનો પટ્ટો જોઈ શકો છો। નડિયાદ, બાયર, લુણાવાડા, ગોધરા, વડોદરા આ તમામ જગ્યાએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અહીંયા ભારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે। મધ્યમથી ભારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે। પરંતુ દર્શક મિત્રો એક વસ્તુ એ પણ છે કે સૌરાષ્ટ્રમાં આજે વરસાદની ખાસ કરીને કોઈ આગાહી જોવા નથી મળી રહી। આપ જોઈ શકો છો આ ભાવનગર, મહુવા, અમરેલી, વેરાવળ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર આ પટ્ટો જોઈ શકો છો। આજે ત્યાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી, છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે। પરંતુ જે આપ જોઈ શકો છો જામનગર અને મોરબી વાળો પટ્ટો છે ત્યાં થોડો વરસાદ વધારે પડે, રાજકોટમાં વરસાદ આજે વધારે નોંધાય તેવી શક્યતાઓ છે। આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ। હવે દક્ષિણ ગુજરાતમાં કેવી વરસાદની સ્થિતિ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે છૂટો છવાયો મધ્યમ વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને વલસાડ અને વાપીમાં થોડો વધારે વરસાદ પડે, પરંતુ સુરત, વ્યારા એ બાજુ નવસારી બાજુનો જે પટ્ટો છે ત્યાં ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। આપ જોઈ શકો છો આ બ્લુ પટ્ટો દેખાય છે આપણા વરસાદનો ગુજરાતનો દક્ષિણ ગુજરાતનો પટ્ટો, ત્યાં ઓછો વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે। પાછલા 24 કલાકની દર્શક મિત્રો આપણે વાતચીત કરવી છે। પાછલા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તો આ ગ્રાફિક્સ દ્વારા આપ સમજવાનો પ્રયાસ કરશો। પાછલા 24 કલાકમાં ગુજરાતના 204, 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 5.51 ઇંચ જેટલો એટલે કે કમસે કમ 5.6 ઇંચ જેટલો વરસાદ અહીંયા નોંધાયો છે। ઓગાડની વાત કરીએ તો ત્યાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખેરગામમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નડિયાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નાના ભોઢોમાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અરવલ્લીના ભિલોડામાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પાટણમાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પાટણનો વધુ એક તાલુકો સરસ્વતી ત્યાં પણ 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધરમપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। લાખાણીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આપ તમે જોઈ શકો છો પ્રમાણે ઉત્તર ગુજરાતના વધારે તાલુકાઓ છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દિયોદરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઈડરમાં પણ 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વિસનગરમાં 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમીરગઢમાં 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હિંમતનગરમાં 2.25 ઇંચ જેટલો વરસાદ છે। ઊંઝામાં 2.25 ઇંચ જેટલો વરસાદ છે। શામળાજીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વડનગરમાં પણ અપ્રોક્સ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધાનેરામાં પણ અપ્રોક્સ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એટલે કે ઉત્તર ગુજરાતમાં પાછલા 24 કલાકમાં જે વરસાદ નોંધાયો છે અને હજુ આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ 24 કલાક સુધી પડી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આ સાથે આપણે બીજા એક ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું। આ જોઈ શકો છો આપણે એઆઈ દ્વારા જનરેટેડ ઇમેજ છે, એટલે તમને થોડા તાલુકામાં ડિઝાઇનમાં થોડો તમને ફેરફાર દેખાઈ શકે છે, પરંતુ આગામી જે 24 કલાક હવામાન વિભાગ ગુજરાત હવામાન વિભાગે જે આગાહી કરી છે આઈએમડીએ એ પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર અને વાવ થરાદ
અમદાવાદ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ આજે ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે આગામી 24 કલાક માટે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પંચમહાલ, વડોદરા, નર્મદા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી એટલે કે જે આ પટ્ટો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતનો એ પટ્ટામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં પણ ભારે વરસાદ ખાબકી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જ્યારે યલો એલર્ટની વાત કરીએ તો સુરનગર, વાવ, થરાદનો પટ્ટો છે જે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રનો પટ્ટો છે. ત્યાં કોઈ જગ્યાએ આજે ઓછો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અહીંયા કોઈ ભારે વરસાદની આગાહી આજે નથી કરવામાં આવી રહી. હવામાન વિભાગે સાથે નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા માટે હવામાન વિભાગે સૂચનાઓ આપી છે, અપીલ કરી છે લોકો ના પડે. આવતીકાલની વાત કરીએ આજે 26 જુલાઈની આપણે વાત કરી, 27 જુલાઈની વાત કરીએ તો આવતીકાલથી વરસાદનું જોર થોડું ઘટશે. જે વરસાદનો બીજા રાઉન્ડનો અંતિમ તબક્કો છે એ હવે પૂર્ણ થવાની આરે છે. આપ જોઈ શકો છો પ્રમાણે ગુજરાતમાં વરસાદનું 27 જુલાઈના રોજ જે એલર્ટ આપવામાં આવ્યું છે એનો આ નકશો છે. એઆઈ જનરેટેડ ઇમેજ છે એટલે આપણે થોડો ફેરફાર જોઈ શકો છો. પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ભાવનગર આ જગ્યાએ આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે જ્યાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય જો યલો એલર્ટની વાત કરીએ તો પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, બોટાદ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડ આજે આપ યલો કલર જોઈ શકો છો તે આવતીકાલે યલો એલર્ટ છે એટલે ઓછો વરસાદ નોંધાશે, સામાન્યથી ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આ સાથે 27 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં વરસાદ ઓછો થશે. હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે 30 તારીખ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થાય અને ગુજરાતમાં 30 તારીખ બાદ ફરીવાર એક વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે. પરંતુ આગામી 4-5 દિવસ હજી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નથી. જે આજનો દિવસ છોડી દઈએ 26 જુલાઈનો તો આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. આ સાથે વધુ એક આપણે ઇમેજ દ્વારા વાત કરીએ. ભારતીય હવામાન વિભાગ એના દ્વારા જે ઇમેજ આજે બહાર પાડવામાં આવી છે આગામી 3 કલાક માટે એની અંદર ખાસ કરીને ગુજરાતની વાત કરી છે મેં. ગુજરાતમાં તો આપ જોઈ શકો છો બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જે ભારતીય હવામાન વિભાગ દિલ્હીથી જે ઇમેજ બનાવવામાં આવી છે એ ઇમેજ દ્વારા બનાસકાંઠામાં આપ રેડ એલર્ટ જોઈ શકો છો. આગામી 3 કલાક બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સાથે જો ઓરેન્જ એલર્ટનો પટ્ટો જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કચ્છ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપ સાથે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ જુઓ છો અમદાવાદથી વડોદરા જોઈ શકો છો, ગાંધીનગર જોઈ શકો છો, ભરૂચ જોઈ શકો છો. આ સાથે આપ સૌરાષ્ટ્રનો જિલ્લો જામનગર, દેવભૂમિ, દ્વારકા જોઈ શકો છો ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તમામ જિલ્લાઓમાં ગ્રીન કલર દેખાય છે એટલે ત્યાં આજે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ નથી દર્શાવી રહ્યું. દર્શક મિત્રો ખાસ કરીને આપણે વિન્ડીની વાત કરી. આપ સેટેલાઇટ ઇમેજ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. આપણે આજે પટ્ટો જોયો એ પ્રમાણે સેટેલાઇટ ઇમેજ દ્વારા જે વાદળોનું ઝુંડ ગુજરાત પર બન્યું છે એ આપ જોઈ શકો છો. ગુજરાતમાં હવે જે આવતીકાલે જે ગતરોજ જે વાદળોનું ઝુંડ ગુજરાત પર દેખાતું હતું હવે ધીરે ધીરે ઓસરી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે આપણે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે પટ્ટામાં દેખાય છે. બાકી આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં આછા વાદળો દેખાય છે. આ જે વરસાદી સિસ્ટમ હતી જે હવે પાકિસ્તાન તરફ ફંટાઈ ચૂકી છે એટલે પાકિસ્તાનમાં આજે ભારે વરસાદની આગાહી છે. પરંતુ ગુજરાતમાં હવે અહીંયા જોઈ શકો છો આજનો દિવસ જે વરસાદનું વાદળોનું ઝુંડ દેખાય છે આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ વિડીયો બનાવવાનો હેતુ દર્શક મિત્રો એટલા માટે છે કે ખેડૂતો, નાગરિકો સચેત રહે કે આગામી 24 કલાક ક્યાં વરસાદની આગાહી છે જેથી આપ સચેત રહી શકો છો. આપ આ વિડીયો જો અમારા સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો, યુટ્યુબ પર જોઈ રહ્યા છો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને નીચે કોમેન્ટ બોક્સ કરીને જરૂરથી જણાવજો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જેથી અમે જે આગામી વિડીયો બનાવીએ એમાં અમને આગામી ડિટેલ સાથે વિડીયો બનાવી શકીએ કે કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો છે.